રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ આશ્રમ પર ગુરુપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુરુદત્ત જયંતિ અને ગુરુપૂજન એક સાથે હોવાથી 1100 ભક્તો આજે લાલબાપુનું પૂજન કર્યું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગધેથડ આશ્રમ પર લાલબાપુને મળીને તેમના દર્શન કરશે। કાર્યક્રમમાં ગધેથડ આશ્રમ પર 1.5 લાખથી વધુ ભક્તો ઉમટી પડશે। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભક્તો અને 115 જેટલા ગામના નાગરિકો માટે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો લાલબાપુના દર્શન માટે પહોંચી રહ્યા છે। કાર્યક્રમને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। માગશર સુદ પૂર્ણિમાના લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા યાત્રાધામ બહુચરાજીમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો। બહુચરાજીને જોડતા વિરમગામ મોઢેરા હાઈવે પર અનેક નાના મોટા વાહનો ટ્રાફિકમાં ફસાયા। બહુચરાજી મંદિર પાસે પોલીસની અવ્યવસ્થાના લીધે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, ત્યારે દર્શન કરવા માટે આવતા યાત્રિકોના વાહનો અને અન્ય મુસાફરો આ લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા। બહુચરાજીને જોડતા બંને રોડ પર 1 થી 1.5 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી રહી છે।